નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની નવી ટેક્સ્ટ બુક જે છે લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં ટેક્સ્ટ બુકમાં સપ્લિમેન્ટરી રીડર, જેમાં ત્રીજું યુનિટ છે અ ટફ ટેસ્ટ, એક અઘરી પરીક્ષા, જેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવશું. અગાઉ જે છે સપ્લિમેન્ટરી રીડિંગના યુનિટ 1 અને 2 નું સોલ્યુશન જે છે અપલોડ થઈ ચૂક્યું છે અને એની પહેલા જે છે બધા યુનિટનું સોલ્યુશન પણ તૈયાર થઈ ચૂક્યું છે, એ પણ અપલોડ થઈ ચૂક્યું છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. તો ચાલો શરૂ કરીએ અ ટફ ટેસ્ટ યુનિટ નંબર 3. એની પહેલા એક ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું જે આ નવું અજમાયશી પુસ્તક જે લોન્ચ થયું છે, જે આ નવી ટેક્સ્ટ બુક લોન્ચ થઈ છે, એના બધા જ યુનિટની તમામ એક્ટિવિટી, એનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે પીડીએફ ફોર્મેટમાં તૈયાર છે. જે પીડીએફ માત્ર ને માત્ર 70 રૂપિયામાં તમે અમારી પાસેથી મેળવી શકશો. પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ, એને ડાઉનલોડ કરીને એમાંથી પણ તમે જે છે પીડીએફ મેળવી શકશો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં છે, અથવા પ્લે સ્ટોર પર જઈને તમે ડાયરેક્ટ સર્ચ કરશો ઓશન કોચિંગ ક્લાસીસ તો પણ તમને જે છે આપણી એપ્લિકેશન મળી જશે. વધુ માહિતી માટે, જાણકારી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 3 અ ટફ ટેસ્ટ, એક અઘરી પરીક્ષા. હવે જોઈએ અઘરી પરીક્ષા શું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જો યુનિટનું સંપૂર્ણ ભાષાંતર પણ તમારી માટે છે. હા, નીચે જે છે તમારી માટે સંપૂર્ણ યુનિટનું ભાષાંતર પણ જે છે તમને બતાવતો જાઉં છું. ઓકે, ચાલો. શિબી, હવે મહારાજ શિબીની વાત થઈ છે અહીંયા. શિબી વોઝ અ ગ્રેટ કિંગ, કે શિબી એક મહાન રાજા હતા. શિબી વોઝ અ ગ્રેટ કિંગ, એક મહાન રાજા હતા. હી વોઝ નોન ફોર હિઝ કાઇન્ડ એન્ડ જનરસ ડીડ્સ. નોન એટલે કે જાણીતા. તે જાણીતા હતા, રાજા જાણીતા હતા શેના માટે? પોતાના કાઇન્ડ એટલે કે દયામય, અને જનરસ એટલે કે ઉદાર. પોતાના દયામય અને ઉદાર કાર્યો માટે પ્રખ્યાત હતા. હી નેવર રિફ્યુઝડ ટુ હેલ્પ એનીવન. કોઈ દિવસ કોઈને મદદ માટે ના પાડતા નહીં. કોઈ દિવસ કોઈને મદદની ના નહીં પાડવાની, એવો એનો નિયમ હતો. He's a ફેમ, ફેમ એટલે કે ખ્યાતિ. બરોબર, એમ કહેવાય કે પ્રોસ્પેરિટી, પોતાની જે ખ્યાતિ લોકો વચ્ચે ફેલાતી હોય. He's a ફેમ, એમની કીર્તિ જે છે રીચડ ઇવન હેવન, સ્વર્ગ લોક સુધી પણ પહોંચી હતી. બરોબર, સ્વર્ગના લોકો પણ જે છે આ શિબી રાજાના સારા કાર્યોથી જે છે પ્રભાવિત થયા હતા. બરોબર, સ્વર્ગ સુધી જે છે રાજા શિબીના સારા કાર્યોના વખાણ થવા લાગ્યા. ઇન્દ્રદેવ ડિસાઇડેડ ટુ ટેસ્ટ હિમ. હવે ઇન્દ્રદેવની ઈચ્છા થઈ. શું? ઇન્દ્રદેવની ઈચ્છા થઈ કે એને પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ડિસાઇડેડ નક્કી કરવું, ટેસ્ટ હિમ એટલે પરીક્ષા લેવાનું. ઇન્દ્રદેવે શિબી રાજાની પરીક્ષા લીધી. He wanted to know how generous શિબી really was. એને જાણવું હતું, wanted to know, એમને જાણવું હતું કે શિબી ખરેખર કેટલા ઉદાર છે, ખરેખર કેટલા દયાવાન છે, એવું એમને જાણવું હતું. He took help of યમ. એને યમ ભગવાન, યમ કોણ છે? Who is યમ? યમરાજ. એમ કહેવાય કે મૃત્યુના દેવતા. જે મહાદેવ છે ને, આપણા પુરાણોમાં પણ લખ્યું છે એ પ્રમાણે, મહાદેવ જે છે એ આત્માઓને માર્ગ બતાવે છે સ્વર્ગનો. બરોબર, ભગવાનમાં જીઓડી, ગોડ ઓપરેટ. જીઓડીમાં જી એટલે કે જનરેટર, ઓ એટલે ઓપરેટર, ડી એટલે કે ડિસ્ટ્રોયર. બ્રહ્મા વિષ્ણુ મહેશમાં છેલ્લા મહેશ એટલે કે ભગવાન, આપણા શિવ ભગવાન, એ મૃત્યુના દેવ છે. બરોબર, પણ એ મૃત્યુમાંથી આત્માને જે છે ઉપરની તરફ, સ્વર્ગ તરફ લઈ જવાનો માર્ગ મોકળો કરતા હોય છે. પણ યમરાજ જે છે, યમરાજ એ મૃત્યુનું દાન કરે છે. બરોબર, યમરાજની એને મદદ લીધી. બરોબર, ઇન્દ્રદેવે જે છે, દેવરાજ ઇન્દ્રએ યમરાજનો સહારો લીધો ટુ હેલ્પ ઓફ ધ ડેથ, કે જે મૃત્યુના દેવતા છે, મૃત્યુના દેવતા એવા યમરાજનો સહારો લે છે. તો કંઈક નવું જ કરવાના છે, જોઈ શું થાય છે. વન મોર્નિંગ, એક સવારે, શિબી ટુક હિઝ સીટ ઇન ધ કોર્ટ.
એક સવારે શિબી રાજા હતા, એટલે રાજા પોતાના દરબારમાં પોતાનું સિંહાસન તો લે જ તે, ત્યાં બેસી જાય. તો એક દિવસ શિબી જે છે ટુક હિઝ સીટ, પોતાનું સ્થાન લીધું ઇન ધ કોર્ટ, દરબારમાં, રાજ દરબારમાં પોતાના સ્થાન પર બેઠા, સિંહાસન પર બેઠા. જસ્ટ ધેન, તરત જ, ત્યારે જ a dove fell near his feet. એક ડવ એટલે એક બતક જે છે, a dove એક હોલો જે છે એમના પગ પાસે, his feet, એમના પગ પાસે આવીને પડ્યો. It was frightened and unable to fly. એ જે હોલો જે છે frightened એટલે કે ગભરાયેલો હતો. એ હોલો ગભરાયેલો હતો ને unable to fly, ઉડવા માટે સક્ષમ હતો નહીં. એ પક્ષી જે છે ઉડી શકે એમ હતું નહીં. At that time, તે જ સમયે a hawk came. એ હોક જે છે, એક હોક એટલે થાય છે સમડી, બાજ. એક હોક, એક બાજ આવ્યું, ચેઝિંગ ધ ડવ, કે જે આ હોલાનો પીછો કરતો હતો. રાજાનો દરબાર ભરાયેલો છે, દરબારમાં શિબી રાજા પોતાના સિંહાસન પર બેઠા છે. અચાનક શિબીના પગ પાસે જે છે એક હોલો, ઉડી નથી શકતો એવો ડરેલો હોલો જે છે આવીને પગ પાસે પડી જાય છે, અને તરત જ જે છે સમડી એની પાછળ પાછળ આવે છે. એક બાજ, એક હોક જે છે એની પાછળ પાછળ આવે છે. The dove was the Indradev. એ જે સમડી, સોરી, જે ડવ, જે હોલો છે એ કોણ હતા? ઇન્દ્રદેવ હતા. And the hawk was the Yam. અને જે બાજ જે છે યમરાજ હતા. હવે શું થાય છે? The dove requested, પેલા હોલાએ જે છે વિનંતી કરી, in a fearful voice. ફિયરફુલ એટલે કે ડરેલા અવાજમાં, ડરેલા અવાજમાં જે છે પેલા હોલાએ વિનંતી કરી. વિનંતી કરતા કહ્યું, ઓ કિંગ, હે મહારાજ, સેવ મી ફ્રોમ ધીસ હોક. મને આ બાજથી બચાવો, મને આ બાજથી બચાવો. ઇટ વિલ કિલ મી. ઈ મને મારી નાખશે. કે મહારાજ મને બચાવો, મારી રક્ષા કરો. The king gently took the bird in his hand. રાજાએ હળવેથી તે પક્ષીને પોતાના હાથમાં લીધું. હળવેથી, ધીમેથી પક્ષીને ઉચકું પોતાના હાથમાં લીધું. આ હોલાને પોતાના હાથમાં લે છે અને કહે છે શું? Then the hawk spoke to શિબી. પછી જે બાજ જે છે એ શિબી રાજાને કહે છે, શું કહે છે? Give me the dove. Give me, મને આપી દે. The dove, પેલો હોલો જે છે મને આપી દે. It's my food. એ મારો ખોરાક છે. I am hungry. હું ભૂખ્યો છું. If you do not give me the bird, કે જો તું મને એ પક્ષી નહીં આપે, I will starve and die. તો હું સ્ટ્રેવ એટલે કે, સ્ટ્રેવ એટલે થાય છે અન્ન જળનો ત્યાગ કરવો, ઉપવાસ કરવું, બરોબર, ભૂખે મરવું એમ, બરોબર, ભૂખથી મરવું, ભૂખ્યું રહેવું ને ડાય એટલે મરવું. શું કહે છે પેલો સંભળી? કે રાજા મને ઈ જે છે બતક, સોરી, ઈ જે હોલો છે મને આપી દે. ઈ મારો ખોરાક છે, મારે એને ખાવું છે, હું ભૂખ્યો છું, ને જો હું એને નહીં ખાવ તો હું ભૂખે મરી જઈશ. The king replied, રાજાએ જવાબ આપ્યો. શું કહ્યું? It is my duty to protect this dove. My duty એટલે કે મારી ફરજ છે, મારું કર્તવ્ય છે. શું? પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, આ બતકનું, આ હોલાનું રક્ષણ કરવું, આ ડવનું રક્ષણ કરવું એ મારી ફરજ છે. I will give you meat as much you want. તારે જેટલું મીટ, તારે જેટલું માંસ જોતું હોય એટલું હું તને આપીશ. But let this bird go. પણ આ પક્ષીને જવા દે. તારે જેટલું માંસ જોતું હોય તેટલું માંસ હું તને આપીશ, પણ આ પક્ષીને તું માફ કરી દે, આ પક્ષીને તું જવા દે, છોડી દે. But the hawk said, પણ બાજ બોલ્યો, હું બોલ્યો? I do not eat anything killed by others. બાજ કહે છે, ભાઈ તું જેમ તું રાજા છો એમ હું પણ મારા પ્રમાણમાં, હું મારા જીવનમાં રાજા જ છું એક, બરોબર. હું કોઈનું મારેલું માંસ હું ન ખાવ. તું એમ કે છો, હે રાજન, તું એમ કે છો કે તારે જેટલું માંસ ખાવું એવું હું મારા માંસ ભંડારમાંથી તને આપી દઉં, પણ હું એવું કોઈનું મારેલું, કોઈનો શિકાર કરેલો માંસ હું ન ખાવ. હું કહે છે કે આઈ ડુ નોટ ઈટ એનીથિંગ કિલ્ડ બાય અધર્સ. બીજાએ મારેલું હું કાંઈ પણ ખાતો નથી. I will have only fresh meat. હું ખાલી તાજું માંસ જ ખાઉં છું, એ પણ મેં મારેલું હોય. If you are prepared to give me the flesh equal to the weight of the bird from your own body, I will take it. શરત મૂકે છે, if એટલે કે જો. If you are prepared, જો તું તૈયાર હો, to give me the flesh, માંસ આપવા માટે, equal the weight, એટલા જ વજનનું, of the bird, જે પક્ષીનું વજન છે,
પક્ષીનું જેટલું વજન છે એટલા જ વજનનું જો તું માંસ આપવા તૈયાર હો તો હું ખાવા તૈયાર છું, પણ એ માંસ ક્યાંનું? ફ્રોમ યોર ઓન બોડી, તારા જ શરીરનું માંસ હોવું જોઈએ. આપ લે. શિબી એગ્રીડ, શિબી સહમત થઈ જાય છે આ વાતમાં. એન્ડ ઓર્ડર્ડ ધીસ મેન, અને પોતાના માણસોને હુકમ કરે છે, ગો એન્ડ બ્રિંગ અ બેલેન્સ, જાઓ અને એક બેલેન્સ એટલે કે ત્રાજવું લઈ આવો, જાઓ. ઓહો, રાજા પણ અઘરી નોટ હે, બહુ મોટી વાત કરતી હતી. પેલા સમડીએ કહ્યું કે જે તમારું માંસ ખાવાનું થાય છે, બરોબર, એ તમે આપો તો કેટલું? પક્ષીના વજન જેટલું, બીજા કોઈનું નહીં. રાજા કહે છે કાંઈ વાંધો નહીં, હાલો વજન કાંટો તૈયાર કરો. વજન કાંટો તૈયાર થાય છે. He cut the portion of his hand and put it in one pan of the balance. He cut a portion of his hand, એને પોતાનો હાથનો એક ભાગ કાપી નાખ્યો અને હાથનો એક ભાગ કાપીને જે છે ત્રાજવાના એક ભાગમાં મૂક્યો. અને the bird was put in the other, અને પક્ષીને બીજી બાજુ મૂકવામાં આવ્યું. હવે વાત એમ છે, એક રાજાએ જે છે દાન ધર્મ કરવા માટે, પોતાની એમ કહેવાય ઉદારતા બતાવવા માટે જે છે, જો કે ઉદાર છે જ, તે બતાવવાની જરૂર નથી, એના ઉદારતાના કર્મોના ફળમાં એને પોતાનો હાથ કાપીને ત્રાજવાની એક સાઈડ મૂકી દીધો છે, બીજી બાજુ પક્ષી મૂકાણું. સર પક્ષીનું વજન હોય કેટલું વધીને યાર? હે, 100 ગ્રામ 150 ગ્રામ હોય કેટલું? અને રાજાના વજનનો હાથ, એ હાથ, પણ એ ભૂલો નહીં તમે, એ પક્ષી બીજું કોઈ નથી, આખા સ્વર્ગની સાળ સંભાળ લેનાર દેવરાજ ઇન્દ્ર છે. એરાવત પર જેની સવારી થાય છે, એરાવત હાથી ઉપર જેની સવારી થાય છે, એ વ્યક્તિ છે, એ દેવરાજ ઇન્દ્ર છે. અને એ વ્યક્તિ, એ દેવ જે છે, એ દેવ પક્ષી બનીને ત્રાજવામાં બેઠું છે, એના વજનની બરાબરી થાય ખરા? કોઈ દિવસ ન થાય. આખી દુનિયા સ્વર્ગ સામું મૂકો ને ત્યારે જે છે સરખા બરાબરી થઈ શકે. સ્વર્ગનો રાજા જે છે, સ્વર્ગના રાજાના વજનને તમે માપી શકો? હે? એટલે રાજાએ તો તરત પોતાનો એક હાથ કાપ્યો, મૂક્યો, બીજી બાજુ પક્ષી બેસાડ્યું, પણ પક્ષીનું વજન જે છે ઇક્વલ નહોતું. ઇટ વોઝ નોટ ઇક્વલ, બરોબર નહોતું ટુ ધ વેઇટ ઓફ ધ બર્ડ. પક્ષીના વજન જેટલું વજન જે છે આનું હતું નહીં. સો હી કટ સમ મોર, એટલે થોડુંક વધારે માંસ કાપ્યું. ઇવન ધેન, છતાં પણ ધ ફ્લેશ વોઝ નોટ ઇનફ, છતાં પણ એમનું જે છે માંસ ઓછું પડતું હતું, એ ફ્લેશ જે છે પૂરતું નહોતું. Then Shibi asked his guard to cut off his arms and legs. પછી શિબીએ પોતાના ગાર્ડ્સને, પોતાના રક્ષકોને કહ્યું કે મારા બંને હાથ અને મારા બંને પગ, આર્મ્સ એન્ડ લેગ્સ, હાથ પગ કાપી નાખો. The weight was still not sufficient. ઈ જે વેઇટ, ઈ વજન જે છે હજી પણ પૂરતું હતું નહીં, હાથ પગ કાપી નાખ્યા તોય નહીં. He asked them to put his whole body on the balance. પછી એને પોતાના રક્ષકોને કહ્યું એક કામ કરો, મારા આખા શરીરને ત્રાજવા ઉપર મૂકો. આખા શરીરને ત્રાજવા ઉપર મૂકવામાં એવું. વિચાર કરો, રાજા કેટલો મહાન કહેવાય. એક પક્ષીને બચાવવા માટે, એ પણ પક્ષીને ઓળખતા પણ નથી, પક્ષી ખાલીને શરણે આવીને પડ્યું છે. અને નિવસન તંત્ર તો નિયમ છે, માંસાહારી પક્ષીઓ શાકાહારી પક્ષીને પોતાના ખોરાકનો જ ભાગ ગણતા હોય છે, અને ખોરાક જ ગણાય ને એના માટે. કુદરતે, પ્રકૃતિએ જ આવા નિયમો રચ્યા છે કે એ મોટું પક્ષી નાના પક્ષીને જ ખાઈ શકે. પણ તોય જે છે એનું રક્ષણ માટે જે છે, એ પક્ષી સામે થયું છે, મારું રક્ષણ કરો, નહીં તો મને મારી નાખશે. અને રાજા તૈયાર થઈ જાય છે રક્ષણ કરવા માટે, પોતાનો હાથ આપી દે છે. નથી વજન બેસતું, હાથ પગ બંને કપી નાખે છે, તોય નથી ભેગું થતું, આખું શરીર આપવા તૈયાર છે. Even then, તેમ છતાં the pen of the dove remained heavier. છતાં પણ જે હોલાનું પલ્લું ભારે જ રહ્યું. બોલો, રાજાએ પોતાનું આખું શરીર જે છે દાન આપી દીધું તોય નહીં. At this point, અને આ સમયે ઇન્દ્રદેવ એન્ડ યમ appeared before શિબી. આ સમયે ઇન્દ્રદેવ અને યમ જે છે પોતાના ઓરિજિનલ રૂપમાં આવે છે અને શિબીને આશીર્વાદ આપે છે. When the gods saw this, જ્યારે દેવોએ આ જોયું, they were very happy, તેઓ બહુ જ ખુશ થયા. And voice from the sky said, આકાશમાંથી એક અવાજ આવ્યો, ઓ શિબી, we are pleased to see your kindness. કે અરે શિબી, અમે ખુશ થયા તારી આ દયા ભાવના જોઈને. You have always protected those who came to your shelter.
કે જે તારે રક્ષણમાં આવે છે, જે તારા આશ્રયમાં આવે છે, એનું તું હંમેશા રક્ષણ કરે છો, એ મેં જોઈ લીધું છે. યુ હેવ સેટ એન એક્ઝામ્પલ, તે એક ઉદાહરણ બનાવ્યું છે. મે યુ લીવ લોંગ, તું લાંબુ જીવે, એન્ડ મે યોર કિંગડમ પ્રોસ્પર, અને તારું જે રાજ્ય છે એ પણ વિકસે. એવા આશીર્વાદ દેવતાઓ જે છે સ્વર્ગથી ઉભા ઉભા જે છે આને આપે છે. સો શિબી ગોટ હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ બેક, અને આવી રીતે શિબીને જે છે એના હાથ અને પગ જે છે ફરીવાર પ્રાપ્ત થઈ જાય છે, ફરીવાર મળી જાય છે. એન્ડ ધેર આફ્ટર, ત્યારબાદ હી રૂલ્ડ ધ કન્ટ્રી ફોર મેની મેની યર્સ, અને ત્યારબાદ જે છે એક દેશમાં ઘણા ઘણા વર્ષો સુધી બહુ જ સારી રીતે શાસન કરે છે. બરોબર? કેટલો મહાન, કેટલો દયાવાન વ્યક્તિ કહેવાય કે એક પક્ષીનું રક્ષણ કરવા માટે પોતાના હાથ પગ તો ઠીક, આખું શરીરનું દાન કરવા માટે તૈયાર થઈ ગયું. ચલો આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે, ઉપલબ્ધ છે, અમારી પાસે તમે મેળવી શકશો. કઈ? સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન, ટેક્સ્ટબુકની સમજૂતી અને સ્વાધ્યાયનું સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે. આ બધી પીડીએફ તમારી માટે તૈયાર છે. આ બધાની પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકશો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને વોટ્સએપ પરથી આ પીડીએફ કે પીપીટી મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ તમે આ પીપીટી કે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ચાલો આગળ વધીએ. પ્રેક્ટિસ છે જોઈન એ વિથ બી ફોર ઓપોઝિટ. ઓપોઝિટ વિરોધાર્થી શબ્દો માટે એ અને બી ને જોડવાના છે. તો ચલો પહેલા પાર્ટ એ જોઈ લઈએ. પ્લીઝડ એટલે થાય છે ખુશ, ત્યારબાદ છે જેનરસ એટલે કે દયાવાન, ઇનફ એટલે થાય છે પૂરતું, ફ્રીટન્ડ એટલે થાય છે ડરેલું, અને હેવન એટલે થાય છે સ્વર્ગ. તો પાર્ટ બી ના શબ્દો છે ઇનસફિશિયન્ટ એટલે કે અપૂરતું, સેલ્ફિશ એટલે કે સ્વાર્થી, ફિયરલેસ એટલે કે ભય વગરનું, ડર વગરનું, હેલ એટલે કે નરક, અને અનહેપી એટલે કે નાખુશ. તો ચાલો ભાઈ, પ્લીઝડ નું વિરુદ્ધાર્થી થઈ જશે શું? પ્લીઝડ નું, પ્લીઝડ એટલે ખુશ, ખુશનું નાખુશ, અનહેપી ઓપ્શન ઈ પહેલામાં આવશે. જેનરસ એટલે કે દયાવાન, તો દયાવાનનું વિરુદ્ધ થઈ જાય છે સેલ્ફિશ એટલે કે સ્વાર્થી. ઇનફ એટલે પૂરતું, તો પૂરતું ન હોય તેવું અપૂરતું, ઇનસફિશિયન્ટ ઓપ્શન એ આવશે. ફ્રીટન એટલે કે ડરેલું, તો ડરેલું ન હોય તે, તો ફિયરલેસ ઓપ્શન સી. અને હેવનનું થઈ જશે હેલ, સ્વર્ગનું નર્ક થઈ જશે. ત્યારબાદ મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ્સ, શબ્દોની મદદથી, શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. કાઇન્ડનેસ, ગ્રેટ, ટાયર્ડ, અનબેલ અને ફ્લેશ. કાઇન્ડનેસ વાક્ય બનાવશું. ધ કિંગ વોઝ ફેમસ ફોર હિઝ કાઇન્ડનેસ, કે રાજા એની દયા ભાવના માટે બહુ જ પ્રખ્યાત હતા. બીજું છે ગ્રેટ, તો ગ્રેટ ઉપરથી વાક્ય બનાવીશું. સરદાર પટેલ વોઝ અ ગ્રેટ લીડર, સરદાર પટેલ એક મહાન નેતા હતા. ટાયર્ડ છે, ટાયર્ડ એટલે થાકેલું. ધ બોયઝ વેર ટાયર્ડ આફ્ટર પ્લેઇંગ ફોર અ લોંગ ટાઈમ, લાંબો સમય સુધી રમવાના કારણે છોકરાઓ થાકી ગયા હતા. પછી છે અનબેલ એટલે કે સક્ષમ ન હોવું, ન કરી શકવું. તો નીતિન વોઝ અનબેલ ટુ કમ્પ્લીટ ધીસ હોમવર્ક, કે નીતિન એનું લેશન કરી શકે એમ હતો નહીં. ફ્લેશ એટલે કે માંસ થાય છે. ધ હોક વોન્ટેડ ફ્લેશ ફ્રોમ ધ કિંગ શિબી, સંભળીને બાજને જે છે રાજા શિબીનું જ માંસ જોઈતું હતું. ચાલો હવે સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન્સ, યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. પહેલું, who took the form of the dove. ચાલો લખીશું જવાબ ઇન્દ્રદેવ, કે કોણે હોલાનો અવતાર લીધો? કોણે લીધો હતો? ઇન્દ્રદેવ. who took the form of hawk, કે કોણે જે છે હોક એટલે કે બાજનો અવતાર લીધો હતો? કોણે? શિબી, ઇન્દ્રદેવ, યમદેવ. યસ, ઓપ્શન સી જે છે આપણો જવાબ સાચો છે, યમ આવશે. પછી કિંગ શિબી વોઝ નોન ફોર હિઝ, કે રાજા શિબી જાણીતા હતા શેના માટે? પોતાની ક્રુઅલિટી, ક્રૂરતા માટે, બ્રેવરી, બહાદુરી માટે, કે ભાઈ જેનરસિટી, દયા ભક્તિ માટે? તો ભાઈ દયા ભાવના માટે પ્રખ્યાત હતા, ઓપ્શન સી જેનરસિટી. ચાલો રાઈટ who said to whom, કોણ બોલે છે, કોને કહે છે લખવાનું છે. અહીંયા who said અને to whom. I am hungry, હું ભૂખ્યો છું. બોલનાર કોણ? તો બોલનાર પેલો સંભળી ને, અને કહે છે કોને? રાજા ને. યસ, હોક ટુ શિબી. ઓ કિંગ સેવ મી, હે રાજન મને બચાવો. બોલનાર છે હોલો, પેલો ડવ.
સાંભળનાર છે રાજા. ડવ ટુ શિબી. ગો એન્ડ બ્રિંગ અ બેલેન્સ. જાઓ અને એક ત્રાજવું લઈ આવો. તો બોલનાર રાજા શિબી છે, સાંભળનાર એના ગાર્ડ, એના રક્ષકો છે. શિબી એન્ડ હિઝ મેન. ઓ શિબી, વી આર પ્લીઝડ ટુ સી યોર કાઇન્ડનેસ. કે અરે શિબી, અમે તમારી દયા ભાવના જોઈને બહુ જ ખુશ થયા છીએ. બોલનાર દેવો છે, ગોડ્સ છે, અને સાંભળનાર કોણ છે? શિબી છે. ઓકે, ચાલો. હવે વહાલા વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી બોલતા તમે શીખી શકો છો. જી હા, અંગ્રેજી બોલવું થયું હવે વધુ સરળ. જી હા, અંગ્રેજી બોલવાનો મોકો તમને મળવા જઈ રહ્યો છે. અંગ્રેજી બોલતા તમે હવે આરામથી શીખી શકો છો. કઈ રીતે? તો આપણી સંસ્થા ઓશન કોચિંગ ક્લાસીસ પર લોન્ચ થઈ ચૂક્યો છે એક સરસ મજાનો સ્પોકન ઇંગ્લિશ કોર્સ. જી હા, સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે. માત્ર ને માત્ર 150 રૂપિયામાં આખો કોર્સ તમે અભ્યાસ કરી શકો છો. જી હા, સરખું સાંભળો તમે. એક લેક્ચરની કે એક ટોપિકની ફી નથી, આખા સેશનની, આખા કોર્સની ફી છે કેટલી? માત્ર ને માત્ર 150 રૂપિયા. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ તમારા અંગ્રેજી બોલવાના સફરને કરો શરૂ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા સપ્લિમેન્ટરી રીડરમાં યુનિટ નંબર 4. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સપ્લિમેન્ટરી રીડરનો આગળનો વિભાગ જે છે, આગળનો પાઠ શરૂ કરશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને હા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ એજ્યુકેશન માટે, તમારા ભણતર માટે કંઈક ને કંઈક નવા ફોર્મેશનમાં આવા સોલ્યુશનના વિડીયોઝ લાવતી જ હોય છે. તો આ વિડીયોઝ સૌ પ્રથમ તમારા સુધી પહોંચે, તમને તરત મળી જાય, એના માટે આ ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.